સૌથી પહેલા વાત કરીએ વલસાડની. વલસાડ પારડીના અરનાલા પાટી નજીક કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે. કોલક નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યા છે. લાંબા સમય સુધી કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. કોઝવે પર પસાર થવું જોખમી હોવાથી પોલીસ પહેરો ગોઠવાયો છે. જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ તોફાની સ્વરૂપે છે. જિલ્લાના 11થી વધુ માર્ગો જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને કલાકોથી આ રસ્તાઓ બંધ છે. તમામ લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવે. વલસાડના ફલધરા નજીક ખનકી ઓવરફ્લો. ફલધરા સિંચાઈ માર્ગ પર ખનકીનું પાણી વહી રહ્યું છે. લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર જોખમી. ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળી રહ્યા છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવકમાં વધારો થઈ રહ્યો છે. નીરની આવકમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાં લગભગ 37,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું લેવલ મેન્ટેન કરવા 8 દરવાજા 1.30 મીટર ખોલાયા છે. 39,500 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા મધુબન ડેમ ઓથોરિટીએ દમણ, દાદરા નગર હવેલી તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમના દરવાજા સામે જ જીવને જોખમમાં મૂકતા લોકો કેમેરામાં કેદ થયા છે. દમણગંગા નદીમાં ડેમની સામે જ અનેક લોકો નદીના ધસમસતા પ્રવાહમાં માછલી પકડતા જોવા મળ્યા છે. પાણી છોડવામાં આવતા નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું છે. તેમ છતાં લોકો જીવના જોખમે માછલી પકડતા જોવા મળ્યા. સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 1 થી લઈને 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેથી ક્યાંક મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ સર્જાઈ. જુઓ દક્ષિણ ગુજરાતમાં કેવી છે સ્થિતિ અને હવે હવામાન વિભાગે કયા કયા જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ. નવસારીના જલાલપુરમાં મેઘરાજાનું તાંડવ. ગણદેવીમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ. નદીઓ બની ગાંડી તૂર. રસ્તાઓ બન્યા નદી. ખરસાડ ગામ પણ બેટમાં ફેરવાયું. રસ્તાઓ પર ભરાયા કેડસમા પાણી. આતલિયા ઉંડાચ પુલ પાણીમાં ગરકાવ. વલસાડમાં પણ અનરાધાર મેઘવર્ષા. રસ્તાઓએ લીધી જળ સમાધિ. સિઝનમાં પહેલીવાર ખોલાયા મધુબન ડેમના દરવાજા. પારડીના પલસાણામાં પુલ પર તણાઈ કાર. છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં જ 24 કલાકમાં નવસારીના 4 તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અંબિકા, પૂર્ણા, કાવેરી, ખરેરા, હિંટોળા નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
જ્યારે જલાલપુર તાલુકાના ખરસાડ સહિતના ગામો બેટમાં ફેરવાયા છે। દ્રશ્યો જુઓ, દ્રશ્યો વલસાડના પાટડીના ઉમરસાડીના છે। અહીં ગંગાજી પુલ પર એક સફેદ રંગની કાર પાણી સામે ઝઝૂમી રહી છે। પુલ પર બનાવાયેલી રેલિંગમાં કાર અટકી ગઈ છે। સદનસીબે ડ્રાઈવર સહિત કારમાં સવાર લોકો કારની બહાર નીકળી ગયા હતા, પરંતુ એક સમયે તો તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા। બીજી તરફ તાત્કાલિક ગામ લોકો કાર ચાલકની મદદે પહોંચી ગયા હતા। જેસીબી બોલાવી લેવાયું હતું અને ભારે જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કઢાઈ હતી। હવે આ દ્રશ્યો પણ જોઈ લો। દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોની કમર સુધી પાણી પહોંચી ગયું છે। ખરસાડ ગામનો આ મુખ્ય રસ્તો છે, જ્યાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। યુવાનો એકબીજાની મદદ કરી રહ્યા છે, તો ગામના અન્ય લોકો પણ એકબીજાની મદદથી આ રસ્તો પસાર કરી રહ્યા છે। જો હાથ છૂટ્યો તો તણાવવાનું નક્કી છે। રોજબરોજના કામ માટે લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ હાલ તો રસ્તાએ જળ સમાધિ લીધી છે। મુખ્ય રસ્તાઓમાં પાણીને કારણે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ગામમાં આવેલો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો। પુલ પરથી પણ કમરસમાં પાણી વહેતા થયા। આ પુલ આસપાસના 5 ગામને જોડે છે, પરંતુ તંત્રએ અહીં હાલ તો બોર્ડ લગાવી દીધું છે કે આગળ રસ્તો બંધ છે। આમ ભારે વરસાદને પગલે આસપાસના 5 ગામોનો સંપર્ક પણ તૂટ્યો હતો। માત્ર રસ્તાઓ પર જ નહીં, આ પાણી લોકોના ઘર સુધી પણ પહોંચ્યું હતું। કેટલાક લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। લોકોનો આરોપ છે કે તેમની આવી સ્થિતિ તંત્રના કારણે થઈ છે। જે દ્રશ્ય છે જલાલપોર તાલુકાના જે ખરસાડ ગામ છે, ખરસાડ ગામના દ્રશ્ય છે। ત્યાં હાલ કમર સુધીના જે પાણી છે એ પાણી જે છે મુખ્ય માર્ગો પર ભરાઈ ચૂક્યા છે। કનેઈ ખાડી જે પસાર થાય છે ને એ ખાડીમાં વરસાદી પાણીનું સ્તર વધતા આ તમામ જે સ્થિતિ છે એ સ્થિતિ સામે આવી છે। આ દ્રશ્ય છે ખરસાડ મોડા ફરિયાના છે। અહીંથી આ જે માર્ગ છે એ આગળ ચીચગામ સહિત જે કનેરા સહિતના જે ગામો છે ત્યાં જાય છે, પરંતુ પાણી ભરાવાના કારણે હાલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે। ભારે વરસાદને કારણે હાલ જે સ્થિતિનું જે નિર્માણ થયું છે એ ખરસાડ ગામના જે કનેરા અને ચીચગામ સહિતના જે ગામો છે ત્યાં હાલ વાહન વ્યવહાર માટે જવું મુશ્કેલ પડ્યું છે અને લોકોને પણ જે રાહદારી માર્ગ છે માર્ગ પણ ઉપયોગ કરવા માટે અશક્ય બન્યું છે, એટલા માટે કે કમર સુધીના જે પાણી ભરાઈ ચૂક્યા છે। આરોપ છે કે 4 થી 5 જેટલા ગામના પાણી ખરસાડ ગામમાં આવે છે, કારણ કે ગામ પાસેથી પસાર થતી ખાડીને છેલ્લા 20 થી 25 વર્ષથી સાફ કરવામાં નથી આવી। આ માટે અમે ઘણીવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી, પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવી નથી। 3 કલાકથી વરસાદ બંધ છે તો પણ પાણી હજુ નીકળ્યું નથી। એના માટે 3 થી 4 ફળિયામાંથી જવાતું નથી। 5 ગામમાં નથી જવાતું, કૃષ્ણપુર, કનેરા, ચીચગામ એ રસ્તો પૂરો ટોટલી બંધ છે। આવું પ્રોબ્લેમ દર વર્ષે જ થાય છે, એટલે પાણીનો નિકાલ કરવાની જે સુવિધા છે અગાડી એ કોઈ છે જ નથી। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટથી વધુનો વધારો થયો છે। નદીમાં પાણી વધી જતા નવસારી સ્થિત આતલિયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે પહોંચ્યો હતો। સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। 4.5 થી 5 ઇંચ છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। આ દ્રશ્ય છે આતલિયા અને ઉંડાચ ગામને જોડતો જે પુલ છે, કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ પુલ છે, ત્યાં પાણીમાં હાલ પૂર ગરકાવ થઈ ચૂક્યો છે, પરંતુ લોકો છે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની અહીંયા સાવચેતી તંત્ર તરફથી નથી રાખવામાં આવી। લોકો જીવના જોખમે હાલ પુલ પસાર કરી રહ્યા। દ્રશ્ય છે સીધા દ્રશ્ય છે કે જો પાણીનો વેણ વધારે હોય અને કોઈ આજે વાહન ચાલકો જીવના જોખમે હાલ પસાર થવા મજબૂર બન્યા છે। નવસારી શહેર સહિત જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ પાસે વરસાદી પાણી ભરાયા હતા, જેથી વિદ્યાર્થીઓ સહિત નોકરીએ જતા વર્ગને ખૂબ હાલાકી પડી હતી। પાણી ભરાવાની જાણ પાલિકાની ટીમને થતા પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી। નવસારી શહેરમાં આવેલા સ્ટેશન, મંકોડિયા, જૂના થાણા, ડેપો, ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે।
આ તરફ તડકેશ્વર મહાદેવનું મંદિર પણ કાવેરી નદીના પાણીમાં જળમગ્ન બન્યું હતું. ઉપરવાસમાં વરસાદને લઈને ચીખલી તાલુકામાં પણ કાવેરી નદી ગાંડી તૂર બની હતી. તો નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો છે અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર સાવધાન થઈ ગયું છે. વાત કરવામાં આવે તો ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી જે હવા ડાંગ થઈને નવસારી જિલ્લાના ગંડેવી અને ચીખલી તાલુકામાંથી પસાર થાય છે, એ કાવેરી નદીના જળસ્તરમાં 1.5 થી 2 ફૂટ જેટલો વધારો થયો છે. કાવેરી નદીની ભયજનક સપાટી જે છે તે 19 ફૂટ છે અને હાલ કાવેરી નદી 11 થી 11.5 ફૂટે વહી રહી છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને સાથે જ ચીખલી ખાતે રિવરફ્રન્ટ ખાતે આવેલું તડકેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પણ હાલ કાવેરી નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જાણે કાવેરી નદીના પાણી મહાદેવને જળાભિષેક કરી રહ્યો હોય એવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. વહીવટી તંત્ર તમામ સ્થિતિઓ પર હાલ નજર લગાવીને બેઠું છે. જે રીતના નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં બેમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ છે. નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, જલાલપુર, નવસારી, ખેરગામ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી. વલસાડની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. અનેક સ્થળે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે ચેક ડેમો પણ છલકાઈ ગયા છે. મધુબન ડેમના 4 દરવાજા ખોલાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. નદીનું જળસ્તર વધતા વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તો સતત વરસી રહેલા વરસાદના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી દમણગંગા નદીના કિનારા વિસ્તારના દાદરાનગર હવેલીની સાથે ગુજરાતના વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણના વહીવટી તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને લોકોને નદી કિનારાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. આવી જ રીતે વલસાડ જિલ્લામાં આજે તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ નજીકથી પસાર થતા વલસાડ અને વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા હતા. સાથે જ ઉમરગામના કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયા હતા. આથી કલાકો સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ હજુ પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વલસાડ જિલ્લાની સાથે બંને સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વલસાડના લીલાપુરના બરુડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. નીચાણવાળા 10 થી 12 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. ઘરવખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. સ્થાનિકો સલામત સ્થળે પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે લીલાપુર બરુડિયાવાડ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું. વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડના લીલાપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તા પર 1.5 ફૂટ જેટલું પાણી ભરાતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે થોડું પાણી ઓસરતા વાહન ચાલકોએ જીવના જોખમે રસ્તો પસાર કરવાની ફરજ પડી હતી. હાઈવે પર આટલું જ પાણી ભરાઈ જતા લોકોએ તંત્રની કામગીરી પર રોષ પણ ઠાલવ્યો હતો. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જામી છે, જેમાં નવસારી જિલ્લાના અંબિકા, કાવેરી, પૂર્ણા, ખરેરા, મીંઢોળા નદીઓમાં નવા નીર આવ્યા. કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જિલ્લાના જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ગણદેવી તાલુકામાં વરસેલા 6 ઇંચ જેટલા વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકાર થયું છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવસારીમાં ગલીએ ગલીએ પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે. આ બાજુ પંચમહાલ પંથકમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલના હડફ ડેમમાંથી પાણી છોડાયું. સિઝનમાં પહેલીવાર ડેમમાંથી પાણી છોડાયું. ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડવામાં આવ્યું. રાત્રિ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 11 વાગે 3 નંબરનો ગેટ 1.5 ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. હડફ ડેમનું FRL 166.20 મીટર અને હાલની જળ સપાટીનું લેવલ 164.40 મીટર છે. ડેમમાંથી પાણી છોડાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા.
વલસાડના ઉમરગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ ઉમરગામના નીચાણવાળા વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં પાણી ભરાતા વેપારીઓ અને કર્મચારીઓ પરેશાન બન્યા હતા. ઓફિસમાં પાણી ઘૂસી જતા ટેબલ સહિતનો સામાન પલળી ગયો હતો. બીજી તરફ તંત્રના પાપે રાહદારીઓ પરેશાન થયા હતા. રસ્તા વચ્ચે પડેલા ખાડામાં એક કાર ખાબકી ગઈ. કારનું આગળનું વ્હીલ ખાડામાં ઘૂસી જતા કારને નુકસાન થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી, પરંતુ કાર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ એક સાયકલ ચાલક વૃદ્ધને પણ ખાડો નડ્યો હતો. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ થયો. અનેક વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્ટેશન રોડ, અકરા મારુતિ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગાંધીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થઈ ગયા. વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈ ખુશ થઈ ગયા. જિલ્લામાં ખેતીલાયક ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આહવા, સુબીર અને વઘઈ 3 તાલુકામાં વરસાદથી લોકમાતા 2 કાંઠે વહેતી થઈ. વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઝરમર વરસાદ થયો. 3 તાલુકા સહિત ગિરિમથક સાપુતારામાં પણ સાંભેલા ધાર વરસાદ પડ્યો. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. જિલ્લાના વાગલધરા નજીકની ખરેરા નદીના પાણી પુલ પર ફરી વળ્યા હતા, જેના કારણે પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. સલામતીના ભાગરૂપે રસ્તા પર બેરિકેડ લગાવી પુલ બંધ કરવામાં આવ્યો હતો. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બંને તરફના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. બીજી તરફ નદીના એક છેડેથી બીજે છેડે જવા લોકોએ 15 કિલોમીટર ફરવું પડ્યું હતું. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે નદીના પુલ પર 1 ફૂટ કે તેથી વધુ પાણી હોય તો પસાર થવું નહીં. જ્યારે ભારે વરસાદને પગલે નદી 3 ફૂટથી ઉપર વહી રહી હતી, જેથી રસ્તો બંધ કરી દેવાયો હતો. પાણીને ચોરીને જતા વાહનો, અડધી કાર ડૂબી જાય એટલા પાણીમાં પસાર થતી કાર, પાણીમાં બંધ પડેલી રિક્ષાઓ અને ખેતરોમાં ધસમસતો પાણીનો પ્રવાહ. જળ તબાહીના આ દ્રશ્યો છે વલસાડ પંથકના. અહીં પણ મેઘરાજાએ લાલગુમ થઈને સટાસટી બોલાવતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા. આથી લાંબા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીની સાથે ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યું. હાઈવે અને આસપાસના વિસ્તારમાં કલાકો સુધી પાણીનો ભરાવો રહ્યો, જેથી પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખોટકાયા હતા. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડ શહેરના માર્ગો પણ પાણીમાં ડૂબ્યા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કુંભારવાડ, નનકવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના વાપી, વલસાડ, પારડી તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો. તોફાની વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. એક તરફ દક્ષિણમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, અંધરાધાર પાણી વરસાવી રહ્યા છે. બીજી તરફ કચ્છ કોરો ધાકોર છે. કચ્છ જિલ્લામાં શરૂઆતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી હતી, પરંતુ ત્યારબાદ જાણે કે કચ્છના ખેડૂતોથી મેઘરાજા રિસાયા હોય તેમ પાછું વળીને નથી જોયું, જેથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. કચ્છના કુકમામાં પણ ખેડૂતોએ શરૂઆતમાં હોંશે હોંશે વાવણી તો કરી દીધી, પણ હવે જ્યારે પાણીની જરૂર છે ત્યારે મેઘરાજા વરસતા નથી. ખેડૂત તો ભગવાન અને કુદરત ઉપર આધારિત છે, વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ ખેંચાઈ જશે તો ધરતીનો તાત છે એ મુશ્કેલી અનુભવશે, કારણ કે એ તો ભગવાનના ભરોસે પોતાનો એક ભગવાન સાક્ષીમાં રાખી અને ખેતી કરતા હોય છે કે ભાઈ 1 દાણો આવશે તો મારું માલિક 1000 દાણા આપશે. જો વરસાદ ખેંચાઈ જશે તો અમે ખેડૂત તો અત્યારે લેણામાં ગરકાવ પડ્યો છે, વધુને વધુ લેણેદાર બની જશે અને એના ઉપર બોજો વધી જશે. મહત્વનું છે કે આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં સિઝનનો 30% વરસાદ પડ્યો છે, જે ખૂબ ઓછો છે. જિલ્લામાં માત્ર 25 થી 30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. હજુ મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરી નથી. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. ભુજ તાલુકાના કુકમા ગામના ખેડૂતો જણાવે છે કે 2 દિવસ અગાઉ કેટલાક વિસ્તારમાં વરસાદ થવાથી વાવણી કરાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટા વરસ્યા હતા, જેથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. કંઈક 2 દિવસ પહેલાં વરસાદ થયો હતો, એમાં વાવણી લાયક થયો છે. એનાથી અગાઉ વરસાદ ખાસ થયેલ નથી, એમાં ખેડ થઈ શકે, વાવણી થાય એવું નથી. ને જેના પાસે પિત્તની સગવડો છે એ લોકો ખેતર કે વાડી પોતાની વાવી ગયા છે, ને નથી સગવડ, એ વરસાદ આધારે વરસાદની રાહ જોઈને
વાટ જોવે છે, એની રાહ જોવે છે. 20 થી 25% બહારના વિસ્તારમાં 20 થી 25% અને ખેડૂતની જેનું પાસે સગવડ છે ને એમાં પણ 20% કે 25% જ થઈ જશે, કારણ કે બધું પીત થઈ ન શકે ખાલી મોટરથી. આમ એક તરફ મેઘરાજા દે ધનાધન વરસી રહ્યા છે, જેથી ખેડૂતો ખુશ છે, તો બીજી તરફ મેઘરાજા ખેડૂતોને રાહ જોવડાવી રહ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, भरूच, नर्मदा, डांग और तापी डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. દક્ષિણ ગુજરાતના જે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. તો મધ્ય ગુજરાતમાં અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને કચ્છ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે પણ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી, જ્યારે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહ થયા. નવદંપતિને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા. આ શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયા. લગ્ન સમારોહમાં દેશ વિદેશના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા. મુંબઈમાં બાંદ્રામાં આવેલી ખાનગી હોટલમાં નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ સમારોહ રાખવામાં આવ્યો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો નીતા અંબાણી, મુકેશ અંબાણી કે જેઓ શંકરાચાર્ય પહોંચ્યા હતા તેઓનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. સનાતન ધર્મને લઈને હંમેશા પોતાની સાથે જોડાયેલા રહેવાની વાત તેઓ કરતા આવ્યા છે અને જ્યારે લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ કાશી આધારિત થીમ રાખવામાં આવી હતી કે જે ખુદ નીતા અંબાણીએ કહ્યું હતું કે તેઓ જ્યારે કાશી ગયા તે જે અનુભવ કર્યો, જે ભક્તિ સાથેનો તેમનો કનેક્શન જોવા મળ્યું કાશી સાથે, તે અલગ જ હતું. તેના કારણે જ તેઓએ પોતાના પુત્રના લગ્ન સમારોહમાં કાશીને લઈને થીમ રાખી હતી. તેમાં ન ફક્ત કાશીને લઈને થીમ પરંતુ જે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ તેને જોડતું જ હતું. સનાતન ધર્મને લઈને આ વાત, તેઓના વિચાર તેઓએ રજૂ કર્યા હતા. બીજી તરફ ગઈકાલે જે લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યારબાદ આજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શન મુંબઈમાં જ રાખવામાં આવ્યું છે, જેમાં એક ખાનગી હોટલની અંદર અનેક બોલિવૂડ, હોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ તો આપણે જોઈએ જ, પરંતુ હવે કેટલાક નેતાઓ, મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બોલિવૂડના એ દિગ્ગજ નેતાઓ, કેટલીક મીડિયા જગતની હસ્તીઓ ત્યાં ઉપસ્થિત છે. સૌથી વધારે મહત્વની વાત, બિઝનેસમેન્સ અલગ અલગ ત્યાં જોવા મળી રહ્યા છે. ક્રિકેટર પણ આ જશ્નના માહોલમાં જોડાયા છે.